રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વેચનારા 2 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી લીધી છે. દેશમાં સુરક્ષિત રાજ્યોમાંના એક ગણાતા ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેટર્નિટી હોસ્પિટલોના મહિલા સારવાર અને તપાસના વિડીયો હજારોના ભાવે ટેલિગ્રામ અને યુટ્યુબ ઉપર વેચાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિડીયો રાજકોટની રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટર્નિટી હોમના હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. જે બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્રમાંથી 2 આરોપી ઝડપાયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી છે. તો બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસે થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બંને આરોપીને લઈ અમદાવાદ સાયબર ક્રાઇમ ગુજરાત પહોંચશે. વાત કરીએ અગર આપણે સીસીટીવી ફૂટેજ લીક થવાની, તો અગર કોઈક એવી સીસીટીવી ફૂટેજ હોય, ઇઝ ઇટ પોસિબલ કે તમારું સીસીટીવી ફૂટેજ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે કે નહીં? તો એનો આન્સર છે ડેફિનેટલી યસ. પ્રેક્ટિકલી ધ થિંગ ઇઝ ધેટ કે અત્યારે આપણા ઘણા બધા સીસીટીવી કેમેરા જે છે that are associated with third-party links or Chinese apps. Similarly, ઘણા બધા સીસીટીવી ફૂટેજ છે તે ચાઇનાના કાં તો એવા કોઈ થર્ડ પર્સન વાળા સર્વર્સ જે છે તેની સાથે એસોસિએટેડ હોય છે કે જેમાં બહુ લો સિક્યોરિટી ફીચર્સ હોય છે એન્ડ દે કેન વેરી ઇઝીલી મેન્યુપ્લેટેડ. સિમિલરલી આ વસ્તુમાં એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણા બધા લોકો જ્યારે આવા બધા એપ્સ પોતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરતા હોય છે વિચ આર એસોસિએટેડ વિથ સીસીટીવી કેમેરા, તો સી ધીસ એપ આર નથિંગ બટ દે આર ધ એપ વિચ પ્રોવાઇડ્સ યુ ધ ગેટવે ટુવર્ડ્સ ધ સર્વર કે જેની અંદર તમારો ડેટા છે. હવે એ એપ જે છે તેમાં તમને પાસવર્ડ કરવાનો હોય છે અને એ પાસવર્ડ થ્રુ તમે એ સર્વરનો ડેટા છે તે એક્સેસ કરી શકો છો અને એ સર્વરમાં ડેટા કયો છે ધેટ ઇઝ ધ થિંગ વિચ ઇઝ યોર સીસીટીવી ફૂટેજ which has been recorded and saved in that particular server. હવે વસ્તુ એ છે કે ઘણા બધા લોકો એ જાતે પણ એટલા બધા વનરેબલ હોય છે. સીસીટીવીના જે સર્વર્સની આપણે વાત કરીએ તો એ એટલા બધા વનરેબલ હોઈ શકે છે કે એ જાતે જ બીકોઝ ઓફ ધ વનરેબિલિટી ધે કુડ બી એક્સપ્લોઇટેડ. સિમિલરલી કેવા એટલા લોકો પણ આપણે જોઈ શકીએ છીએ કે જે લોકો પાસે એવો પણ ટાઈમ નથી હોતો કે તેઓ સીસીટીવી કેમેરાના જે ડિફોલ્ટ પાસવર્ડ છે તેને તેઓ ચેન્જ કરે. એટલે વોટ ધે ડુ કે ધે કીપ ધ પાસવર્ડ ઇન ધ ડિફોલ્ટ મોડ. હવે ડિફોલ્ટ પાસવર્ડ ઇઝ નથિંગ બટ અ ઓપન સોર્સ લિંક કે જેનાથી તમે કોઈ બી અગર તમારો કોઈ પર્ટિક્યુલર લો સિક્યોરિટી ફીચર્સ વાળો તમારો કોઈ ચાઇનીઝ એપ વાળા કેમેરાઝ ઇન્સ્ટોલ થયા છે બીકોઝ દે આર લો બજેટેડ, એટલે કે આવા જે એપ્સ છે એ તમે બહુ ઇઝીલી એને વનરેબલ બી કરી શકો છો. તમે કદાચ ગૂગલ પર બી સર્ચ કરશો તો તમને એના ડિફોલ્ટ પાસવર્ડ અવેલેબલ થઈ શકશે, જેના બેઝિસ ઉપર પણ તમે એનો ડેટા જે સર્વરમાં એસોસિએટેડ છે તે તમે એક્સેસ કરી શકો છો. તો આ બધી વસ્તુ છે અને આના સિવાય ઘણા બધા જે આપણે એમ કહીએ કે સીસીટીવીના ડેવલપર્સ છે તો એ તમને ડાયરેક્ટલી ક્લાઉડ સ્ટોરેજ જે છે તે આપે છે અને એ ક્લાઉડ સ્ટોરેજ ક્યાં હોય છે? કોઈ બી થર્ડ પાર્ટી સર્વરમાં ક્યાં તો કોઈ ચાઇનીઝ સર્વરમાં. તો આ વસ્તુ બી જે છે તે પણ બહુ ઇઝીલી બીકોઝ ઓફ ધ લો સિક્યોરિટી ફીચર્સ એ એક્સપ્લોઇટ થઈ શકે છે. સો દેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી તમે તમારો જે સીસીટીવી કેમેરો છે તેને તમે વનરેબલ કરી શકો છો. આપણે એમ કહી શકીએ કે હેક, ક્યાં તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે કોમ્પ્રોમાઇઝ. આ બધી જ વસ્તુ તમે કરી શકો છો. પરંતુ સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ જે કેમેરાસ છે એ તમે તમારી સિક્યોરિટી માટે રાખો છો કે કોઈ બીજાની પ્રિવસી જે છે તેને વનરેબલ કરવા માટે કે તેનો એક્સેસ લેવા માટે આ તમે તમારા સીસીટીવી કેમેરા રાખો છો.